નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 4। પાઠનું નામ છે સિંહ ઘૂઘવે બકરો ભાગે। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન સ્વઅધ્યયન પોથી આ રીતે આવશે। તેમાં ધોરણ 4 પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ। સ્વઅધ્યયન પોથી પાઠ 4 તેનું સોલ્યુશન જોઈએ। તેમાંનો પ્રશ્ન 1 છે, શબ્દ ચોરસમાં આડાઅવળા છુપાયેલા શબ્દો શોધીને લખવાના છે। જે આ બકરી છે તે આ પ્રમાણે છે, બકરી। દુનિયા તો જે અહીંયા આપેલું છે, ગરજ ગરજ આ રીતે છે। ત્યારબાદ દૂધ, ત્યારબાદ અનાદર અહીંયા છે, ગજબ અહીંયા નીચે છે, કદાવર આ રીતે ત્રાંસુ છે અને બળ આ રીતે ત્રાંસુ છે। આ રીતે જે છુપાયેલા શબ્દો છે તમારે શોધવાના છે અને બાજુમાં અહીં શોધીને લખવાના છે। પ્રશ્ન 2, નીચે અ વિભાગના શબ્દોને બ વિભાગના શબ્દો સાથે જોડી વાક્ય બનાવવાના છે। અહીંયા પહેલું આપણે જોઈએ સિંહ અને ગર્જના। તો જંગલમાં સિંહની ગર્જના સંભળાય છે। હરણા અને તેને શિંગડા, તો હરણાને તેના શિંગડા ખૂબ ગમતા હતા। સાગર તો કિનારો, તો સાગર કિનારે અહીંયા ના કરવાનો છે, કિનારે લોકો ફરવા આવ્યા। પર્વત અને ટોચ, તો પર્વતની ટોચ પરથી બધું નાનું દેખાય છે। અહીંયા રાજા અને મહેલ, તો રાજા મોટા મહેલમાં રહેતો હતો। આ રીતે તમે શબ્દો છે તે બંને શબ્દોને જોડી તેનું બંને શબ્દોનો ઉપયોગ થાય તે રીતે વાક્ય બનાવવાનું છે, તે તમે આ રીતે લખી શકશો। પ્રશ્ન 3, આપેલા શબ્દો કયા વાક્યમાં સાચી રીતે વપરાયો છે તેની સામે ખરું કરવાનું છે। આજ્ઞા, તો વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ। બાથ ભીડવી એટલે કાચબું દોડમાં સસલા સાથે બાથ ભીડવા તૈયાર છે। હતાશ, તો પોતાની મનગમતી જગ્યા ન મળતા મેહુલ હતાશ થઈ ગયો। હૂંફ, ઘરમાં બાળકોને વડીલોની હૂંફ મળતી હોય છે અને ચોખવટ, તો શિક્ષકે વાલી સાથે ચોખવટથી વાત કરી। હવે છે પ્રશ્ન 4, નીચેનો અર્થ ધરાવતી પંક્તિ મહાસાગર કાવ્યમાંથી શોધીને લખવાની છે। તેનું પહેલું, પૃથ્વીના પોણા ભાગ પર પાણી જ પાણી છે, તો પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમછેલ। બીજું છે, આકાશમાં સીમાડીથી મોટા મોટા મોજા ઉછળી ખૂબ ઝડપથી આગળ વધે છે, તો આભના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉડી વેગે વેગે આગળ થાય। સાગર ગાંડો થાય છે ત્યારે આખું જગત જળબંબાકાર થઈ જાય છે, ગાંડી થઈને રેલે તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ। પ્રશ્ન 5 છે, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તેમાં તમારી વાત સાચી છે, પરંતુ હું આમાં કોઈ મદદ કરી શકું એમ નથી। વરસાદ સારો થયો છે તેથી પાક સારો થશે। મારે મામાના ઘરે જવું છે પણ મમ્મી ના પાડે છે। પરીક્ષામાં મને નિષ્ફળતા મળી પરંતુ હિંમત ન હાર્યો। વંદના સૌના કામ કરે છે તેથી બધા એને માન આપે છે। હવે આ દરેક વાક્ય છે, આ ખાલી જગ્યા પૂરી કર્યા પછી તે દરેક વાક્યો અહીંયા નીચે લખવાના છે, 5 એ 5। પ્રશ્ન 6, તમારા મિત્ર સાથે મળીને તમને ગમતી વ્યક્તિ વિશે 5 થી 7 વાક્યો લખો। કોઈ પણ વ્યક્તિ વિશે 5 થી 7 વાક્યો તમે લખી શકો। અહીં હું મહાત્મા ગાંધીજી વિશે લખું છું। તો મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો।
મહાત્મા ગાંધીજીના પિતાનું નામ કરમચંદ ગાંધી હતું અને તેમના માતાનું નામ પૂતળીબાઈ હતું. ગાંધીજીના લગ્ન 15 વર્ષની ઉંમરે થયા હતા. તેમની પત્નીનું નામ કસ્તુરબા ગાંધી હતું. બેરિસ્ટર બનવા માટે ગાંધીજીએ લંડન યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં નાગરિક અધિકાર માટે સખત લડત આપી હતી. ભારતમાં પણ આઝાદીની લડત ચલાવી હતી. પ્રશ્ન 7 પ્રશ્નોના જવાબ લખો. તેમાંનો પહેલો પ્રશ્ન છે, સિંહને બકરીના બચ્ચા પર શા માટે દયા આવી? તો સિંહને બકરીના બચ્ચા પર દયા આવી કારણ કે એને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. તે જ રીતે બીજો પ્રશ્ન છે, બકરીનું બચ્ચું એકલું બહાર કેમ નીકળ્યું હશે? તો બકરીનું બચ્ચું કદાચ રમતા રમતા પોતાની માતાથી અલગ પડી ગયું હશે અને આમ તેમ કૂદકા મારતા જંગલમાં આવી ગયું હશે. ત્રીજો પ્રશ્ન, સિંહણનું બચ્ચું અને બકરીનું બચ્ચું સાથે રહેતા હતા. એમ તમે કયા પ્રાણીઓને સાથે રહેતા અથવા રમતા જોયા છે? કહો. કૂતરો અને બિલાડી, પંખી અને બિલાડી, બકરી અને કૂતરો, નાના બાળક અને પાલતુ પ્રાણી, ઘોડો અને કૂતરો, ગાય અને ભેંસ. આ બધા પ્રાણીઓ છે એકબીજાની સાથે રહીને રહેતા હોય છે. ચોથો પ્રશ્ન, મોટિયાએ નાનિયાને હાથીઓની વચ્ચે જવા ન દીધો. આ વાત સિંહણને ગમી શા માટે? તો સિંહણને મોટિયાએ નાનિયાને હાથીઓની વચ્ચે જવા ન દીધો એ વાત પસંદ તો આવી, પણ તે ખુશ ન થઈ કારણ કે તે જાણતી હતી કે હવે તેનો દીકરો ખરો સિંહ બની ગયો છે અને આગળ જઈને એ મોટિયાને પણ બક્ષશે નહીં. પ્રશ્ન 5, બકરીના બચ્ચાએ સિંહણની આંખમાં શું જોયું હશે? તે પરથી તે શું સમજી ગયો હશે? તો બકરીના બચ્ચાએ સિંહણની આંખમાં પ્રેમ છતાં સચોટ ઇશારો અને ભવિષ્યનો ખતરો જોયો. એ સમજી ગયો કે હવે મિત્રતા ન ચાલે અને તે ત્યાંથી શાંતિપૂર્વક ચાલી ગયો. પ્રશ્ન 8, અહીં વાર્તાની શરૂઆતનો ભાગ આપેલો છે. હવે તમે આ અધૂરી વાર્તાને તમારી મરજી મુજબ આગળ વધારવાની છે. વાર્તાનો શરૂઆતનો ભાગ છે, એક જંગલ હતું. જંગલમાં એક સિંહ રહેતો હતો. એકવાર તે વિચારે ચડ્યો, મારા પશુ પક્ષીઓનું પાણીનું દુઃખ નિવારવા માટે મારે શું કરવું જોઈએ? આ આકરા ઉનાળામાં તાપમાં તે કેમ રહી શકે, કેમ જીવશે? મારે કંઈક રસ્તો કાઢવો પડશે. આ ચોમાસાના વહી જતા પાણીને રોકવા માટે કંઈક ઉપાય કરવો પડશે. હા, મારા અંગત સાથીદારોને બોલાવી તેમની સલાહ લઉં. ઉપાય જરૂર મળશે. હવે આગળ શું થાય છે આપણે જાતે બનાવવાનું છે. તેણે જંગલના બધા પ્રાણીઓના વડીલ ગણાતા હાથી, વાઘ, ગેંડા અને મધમાખીઓના રાજાને બોલાવ્યા. સૌ એક મોટા વટવૃક્ષની છાંયે ભેગા થયા. સિંહ પોતાની ચિંતા તમામને કહી કે ભાઈ આ ઉનાળાની અંદર આટલી બધી ગરમી પડે છે તો બાકીના પ્રાણીઓને પાણી પીવા માટે કેમ કરશું આપણે, અને કઈ રીતે આપણે પાણીને રોકી રાખીશું, એ બધી ચર્ચા કરે છે. હવે હાથી બોલે છે, મહારાજ, જો આપણે ચોમાસાની ઋતુમાં જ એક નાનો બંધ બાંધીએ તો વરસાદનું પાણી જંગલમાં જ સચવાઈ જાય. મધમાખીના રાજાએ કહ્યું, હું મારા ઝુંડને કહું તો તેઓ પોતાની મહેનતથી કાંટા અને પાંદડા ભેગા કરી પાળ બાંધી શકે. ગેંડો બોલ્યો, હું અને વાઘ ગભરાતા પશુઓને મદદ કરવા તૈયાર છીએ. આપણે મળીને પાણી ભરવાનું સ્થળ પણ બનાવી શકીએ. સિંહે ખુશ થઈને કહ્યું, હું ખૂબ જ ગૌરવ અનુભવું છું કે તમે બધાએ મારી વાતને મહત્ત્વ આપ્યું. ચાલો આપણે આવતીકાલથી કામ શરૂ કરીએ. આ રીતે આખું જંગલ એક સાથે આવીને એક નાનું તળાવ બનાવવામાં આવ્યું. વરસાદ પડ્યો ત્યારે તે તળાવ પાણીથી ભરાઈ ગયું અને આખો ઉનાળો જંગલના પ્રાણીઓ તેમાંથી પાણી પીને અને જીવન જીવી શકતા હતા. તો આ રીતે આખી વાર્તા છે તે અધૂરી હતી, તે આપણે આ રીતે બનાવી અને આગળ પૂર્ણ કરી શકીએ. તો આશા રાખું કે મિત્રો આ વિડીયો છે તે તમને સોલ્યુશન સ્વરૂપે તમને સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.